રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જૂના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું ફરી એક વખત રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે 15 વર્ષથી વધુ જૂના જે આવાસો છે તેને ફરી એક વખત રિનોવેશન કરી અને તેને જે ગરીબ લોકો છે તેને સોંપણી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ને અત્યારે કામગીરી પણ શરૂ છે। લગભગ 1000 થી વધુ આ પ્રકારના આવાસો છે કે જેમાં મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે। આ એ પ્રકારના આવાસ છે કે જેની જે તે સમયે જ્યારે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે સોંપણી કરવામાં નથી આવી અથવા તો કોઈએ લીધું ન હતું। આ આવાસોનું ફરી એક વખત મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 16 કરોડથી વધુના ખર્ચે આ તમામ જે આવાસો છે 1056 જેટલા તેનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે લોકોને કે જેઓ ઓછી 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો છે તેમને આ આવાસ છે તે 1 BHK 2 લાખ રૂપિયાની અંદર આપવામાં આવશે। એટલે કે જે ગરીબ લોકો છે તેમના માટે ખાસ આ આવાસનું રિનોવેશન છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ આવાસ છે તેમાં કોઈ રહેતું ન હતું અને પડતર હાલતની અંદર આ આવાસ હતા, તેનું રિનોવેશન હવે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।